હરિઓમ. ડાબા હાથથી ચમચી પકડો, જમણા હાથમાં પાણી લઈને 3 વખત આચમન કરી જાઓ. એ રહી જાઓ. પાણી પી જાઓ 3 વખત. ઓમ ભોગેશવાય નમઃ સ્વાહા. ઓમ ભો નારાયણાય નમઃ સ્વાહા. ઓમ સમાધવાય નમઃ સ્વાહા. ચોથી વખત જમીન ઉપર થાળીમાં હાથ ધોઈ નાખો. ઓમ ભૂર્ભુસ્વ ગોવિંદાય નમઃ. એથી હસ્તમ પ્રક્ષાલ્ય નમસ્કાર કરી રાખવાના. સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવાનો. હનુમાનજી મહારાજના મંત્રનો જપ કરવાનો. શાંતિપાઠા મંત્રો ભણાય છે. આશ્રી સ્વયં સુગતિ નામ ભવને સ્વલક્ષ્મી પાપાત્મનામ કદરિયામ હૃદય સુબુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવ શલજયા ત્વામ તામ નતાસ્મ પરિપાલય દેવ વિશ્વમ કિમ વર્ણયામ તવ રૂપમ ચિંતમેદ કિમ જાદવેર્યમસરક્ષયકા હરિભોરી કિમ ચા હવે સુત
હરિ ઓમ નમસ્કાર કરી રાખવાના. નમ શબ્દ સંભળાયેલી માથું નમાઈ નમસ્કાર કરવા. પહેલા ભગવાન ગણપતિ મહારાજ શ્રીમંત મહાદિ ગણપતિએ નમઃ. ઓમ શ્રીમંત મહાદિ ગણપતિએ નમઃ. ઓમ શ્રીમંત મહાદિ ગણપતિએ નમઃ. પછી આપણા ગુરુ મહારાજ આચાર્ય મહારાજે નમસ્કાર કરવાના. ઓમ ગુરુભ્યો નમઃ. પરમ ગુરુભ્યો નમઃ. પરમેષ્ઠી ગુરુભ્યો નમઃ. પરાત્પર ગુરુભ્યો નમઃ. બ્રહ્માજી અને સાવિત્રી માતા નમસ્કાર કરવાના. શ્રી વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ. ભગવાન લક્ષ્મીનારાયણ નમસ્કાર કરવાના. લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. ઇન્દ્ર અને ઇન્દ્રાણી નમસ્કાર કરવાના. એમ સજી પુરંદરાભ્યામ નમઃ. ભગવાન શિવ અને પાર્વતી નમસ્કાર કરવાના. ઉમામેશ્વરાભ્યામ નમઃ. તમારા જે કુલદેવ હોય એમ નમસ્કાર કરવાના. કુલદેવતાભ્યો નમઃ. આપણા ઈષ્ટદેવતા ભગવાન નરનારાયણ છે એમ નમસ્કાર કરવાના. ઈષ્ટદેવતાભ્યો નમઃ. તમારા પોતાના દેવ દ્વારા માતા અને પિતા નમસ્કાર કરવાના. રે માતા પિતૃ ચરણ ગામને ભ્યો નમઃ. આપણા વિહાર ગામમાં જે મંદિર આવેલા છે ગામના દેવો નમસ્કાર કરવાના. ગ્રામ્ય દેવતાભ્યો નમઃ. આ સ્થાનમાં અહીંયા ઘનશ્યામ મહારાજ, હનુમાનજી મહારાજ, મહાદેવજી બિરાજે નમસ્કાર કરવાના. સ્થાન દેવતાભ્યો નમઃ. આ કર્મના વદાન દેવ ભગવાન હનુમાનજી મહારાજ છે નમસ્કાર કરવાના. યદોદાર્શ હરિયમ હનુમતે નમઃ. બધા દેવો નમસ્કાર કરવાના. સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ. બ્રાહ્મણો, ઋષિઓ, સંતો, પાર્ષદો. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે.
પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓ અને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે. સંગરામે સંકટે ચૈવ વિઘ્નદશન ન જાયતે શુક્લાંબરમ ધરમ દેવમ શશિવરણમ ચતુર્ભુજમ પ્રસરમ વદનમ ન્યાયે સર્વવિઘ્નોપશાંતે અભિસિદ્ધાર્થ સિદ્ધિયર્થે પૂજિતો યસુરાસુરે સર્વવિઘ્નહરત સમય ગણાધિપતય નમઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મહે દેવ સર્વકાર્યેષુ સર્વદા તદેવ લગ્નમ સુધિનં તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલં દૈવબલં તદેવ લક્ષ્મીપદે તેન સ્વરામિ લાભસ્તેષાં જયસ્તેષાં કૃતસ્તેષાં પરાજય એષામિન્દિવરદશામો હૃદયસ્થો જનાર્દન યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર વિજય ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ સર્વેશ્વારંભકાર્યેષુ ત્રયસ્ત્રીભુવનેશ્વર દેવારિસનુરસિદ્ધિ બ્રહ્મેશાન જનાર્દન વિનાયકમ ગુરુર્ભાનો બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધય. દરેક જણ બોલો સર્વ કાર્ય અર્થ સિદ્ધય. ભગવાન ગણપતિ મહારાજે પ્રાર્થના કરે પ્રતિવાર્ષિક પદયાત્રા જે અમે અહીં અમદાવાદથી અમારા ગામ સુધી લઈ જઈએ છીએ અમારું કાર્ય નિર્વિઘ્ને સુખરૂપ પાર પડાવજો. થાળીમાં કીધો તમારી પુષ્પાક્ષદાન સમર્પયામિ હસ્તે સાક્ષરુદકમાં આદાય જમણા હાથમાં પાણી પકડી રાખો બધા ભાઈઓ. ઓમ તિથિર વિષ્ણુ તથા વારો હાથમાં પકડજો. ઓમ તિથિર વિષ્ણુ તથા વારો નક્ષત્ર વિષ્ણુરેવ ચ યોગચ્ચ કર્ણમ ચૈવ સર્વવિષ્ણુમયમ જગતઃ ભરતખંડે જંબોદ્વીપે આર્યાવર્તાંતકદેશી બ્રહ્માવર્તકદેશી કન્યાકુમારિકા નામ નક્ષત્રે બહુધા અવતારસ્મિન અવતારે વિક્રમ સંવત અસિત્યાદિક સદી સદાણી માસોતમ માસે પુણ્ય પવિત્ર ચૈત્ર માસે શુક્લેદિ પક્ષદ્વાદશનિવા ત્રયોદશની શોભુણ્યતિથૌ પરંબાર શ્રેષ્ઠ શ્રી सूर्यवासान पितायम धारा सिद्धांत सिद्धे सृष्टि एवं ग्रह गणेश ब्रह्मादि गोत्रोच्चार ब्रह्मादि काश्यप गोत्रोत्पन्न वेद शाखा प्रवृत्तस्य સ્વામિનારાયણ ઉપાસક પટેલ અંટકધારીને દરેક યજમાન પોતાના દાદાનું નામ બોલી જાઓ. તમારે ખાસ બોલવાનું બરાબર. આત્મજ પૌત્ર પિતાશ્રીનું નામ બોલવાનું. આત્મજ તમારું પોતાનું નામ બોલી જવાનું. નામનાય સપત્નિક સપરિવાર દાસોઈ યજમાનો હમ બોલવાનું. અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણ ઉક્ત કથિત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ તથા ચ મમ સકલ કુટુંબાના સમસ્ત ગ્રામજનાનામ દેહે આયુ આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ હેતવે રાજદ્વારે વાણિજ્યે વ્યવહારે વા ધર્મસભાયામ યશ વિજય કીર્તિ લાભાદિ પ્રાપ્તિ અર્થમ સકલ સંપત્તિ પ્રાપ્તિ અર્થમ આદિદૈહિક આદિભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ તાપ શમનાર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ સિદ્ધિ પ્રાપ્તિ અર્થમ તત્વમ દશ દિશો રક્ષે સ્વામિનારાયણ રક્ષ સર્વતઃ. 3 વખત તાલી પાડી જાઓ. ત્રિવારમ તાલમ કુર્યાત. ડાબા પગની પાની જમીન ઉપર 3 વખત પછાડી આપો. વામ પાછળ ત્રિવારમ ઘાતત કુર્યાત. જમણી પૂજા કાલે સદા મમ તીર્થરાજા વૈદ્ય દેવ તસ્મિન કલશી ધ્યાનાર્થે આવાનાર્થે પ્રતિષ્ઠાર્થે અક્ષદાન સમર્પયામિ. વાડકીમાં ચોખા પધરાવી દો. પછી વાડકીને હાથ અડાડી રાખો. તમારો જમણો હાથ અડાડો. ઓમ કલશ મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા મૂલે તસ્ય બ્રહ્મા મધ્ય માતો ગણા સુધા ગુક્ષોતુ સાગરા સર્વે સપ્તદી વસુંધરા ઋગ્વેદ યજુર્વેદ સામવેદો સર્વાંગેશ સહિતા સર્વે કલશામ પુષ્પમાસિતાત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુટ્ટે કરે સદાયંતુ દેવ પૂજાર્થ દુરિત શૈકારિકા ગંગે ચય મુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધે ગુરુ બ્રહ્માંડ ઉદત્તિ સ્થાને ગર્ભષ્ટાની તેન તેન સત્યન્મે દેવ તીર્થન દેહી દિવાકર. જમણાથી બીજી આંકડી આકાશમાં બતાવો. આ રીતે અંકુશ મુદ્રાની કુરિયા 3 વખત ફેરો કુર. સૂર્યમંડલાની સર્વાણી તીર્થાની આવા પાણીની આંગળી પડી દો. કવચેના અંગૂઠ્યા ચક્ર શંખ મુદ્રા સમુદ્રા વાછા. જમણો હાથ એ વાડકી પર મૂકો. એની પર ડાબો હાથ મૂકો. ઢાંકી દો વાડકીને. અને વમ વરુણાય નમ એ 8 વખત બોલી જાઓ. વમ વરુણાય નમ 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 વમ વરુણાય નમ. ફૂલની પાંખડી લઈ લો હાથમાં. એ જલના દેવતાને નમસ્કાર કરો. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુસ્વેદહારાય સુમંગલાય શુભાસહસ્તાય જશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે વાચસ્પતિ ગુણદેવતાભ્યો નમો નમઃ.
ધ્યાનાર્થી સકલ ગંધાક્ષર કુસુમાની સમર્પયામી. એક ચમચી પાણી પકડી રાખો. અનિયા પૂજિયા સાંગ સપરિવાર વરુણ પ્રિયતામ. થાળીમાં પાણી મૂકી દો. હવે વાડકીમાંથી ડાબા હાથમાં પાણી લઈ લો તમારા અને જમણા હાથથી આ જગ્યા પર છાંટો, પૂજા સાહિત્ય પર છાંટો અને પોતાના શરીર પર છાંટો. પવિત્ર થાવ. અંબા પવિત્રમ પવિત્રો વા સર્વા વસાંગરો વિવાય સ્વરેત પુંડરીકાક્ષો સ્વાહ્યાભ્યંતર શુચિ સર્વમ પવિત્રમસ્તુ પૂજા દ્રવ્યાની સંમાર્જયેત. હાથમાં ફૂલ પકડી રાખો. અહીંયા આપણે દીવો કર્યો છે કર્મના સાક્ષી સ્વરૂપે દીવાને નમસ્કાર કરવાના. ભોદી પદેવ રૂપસ્તમ કર્મ સાક્ષી વિઘ્ન કરતા યાવદ કર્મ સમાપદેશાદ આવત સ્વામ તો શરૂ દિવસ દેવતા કર્મ સાક્ષી સ્વરૂપાય નમૂર્મ. પેલી થાળીમાં મૂકીને આપવા જવા દો. થાળી પુષ્પાણીમ સમર્પયામિ. આ દિવાકર ફૂલ મૂકી દો ને. આ દિવાકર ફૂલ મૂકી દો. દિવસ દેવતા ભે નમો નમઃ. પુષ્પાણીમ સમર્પયામિ. દિવાકર મૂકી દો. થાળી પાછી આવશે. હા અરે હવે આગળ મૂકી દો ડીશમાં. દીપક દેવતા ભગવાન સૂર્યનારાયણ આકાશમાં નમસ્કાર કરો. હમ આદિ જતુ નમસ્કાર હે કુર્વંતે દિને દિને જનમાંતર સહદ્રેષુ દારિદમ નવજાયતે સૂર્યાયન ભાસ્કરાયન રવિનમ આદિત્યાન પ્રાતઃ નમસ્કારાન સમર્પયામિ. દક્ષિણ દિશા ભૈરવ મહારાજ નમસ્કાર કરો. તે શોધંત મહાકાય કલ્પાન દેદ હનુપમ ભૈરવાય નમસ્તુભ્યમ અનુજ્ઞાદાતુ મહર્ષિ ભૈરવાય નમો નમઃ. હનુમાનજીને ઉત્તરમાં નમસ્કાર કરો. અંજની પુત્રાય વિદ્મહે વાયુ પુત્રાય દેવી તન્નો હનુમત પ્રચોદયાદ પ્રાતઃ નમસ્કારાન સમર્પયામિ. એક ફૂલ પકડી રાખો. ભગવાન ગણપતિ મહારાજનું મનમાં ધ્યાન કરવાનું. ગણપતિ મહારાજનું મનમાં સ્મરણ કરી જવાનું. સ્મરણ માત્રથી પૂજન કરી જઈશું આપણે. ગજાનનમ ભૂત ગણાતિશેવિતમ કપિત જંબો ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. સિદ્ધિર બુદ્ધિ સહિત મહાગણેશાય નમો. તમારા કુલદેવી નમસ્કાર કરી જવાના. દેવી પ્રપન્નાતિ હરે પ્રસિદ્ધ પ્રસિદ્ધ માતર જગતોકિલસ્ય પ્રસિદ્ધ વિશ્વેશ્વરી પાહિ વિશ્વમેશ્વરી દેવી ચરાચરસ્ય ભગવતી રાજરાજ કુલાંબા છે. સિદ્ધિર બુદ્ધિ સહિત મહાગણેશાય નમો નમઃ. પુષ્પાણી સમર્પયામિ. લાવ ચડાવી દઈશું. હવે ડાબા હાથમાં ચોખા પકડી રાખો. ભગવાન પહેલાં સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન ધરવાનું અને પછી હનુમાનજી મહારાજનું ધ્યાન ધરીશું. બધા અહીંયા બેસી જજો. પદયાત્રીઓ જે પદયાત્રામાં જવાના બધા અહીંયા બેસી જાઓ. પહેલા ઘનશ્યામ મહારાજનું ધ્યાન ધરો. શિવાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામ ધ્યેયમ શ્યામમ સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વામ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્ય અવતારણે સ્વામિનારાયણ નમઃ. ધ્યાયામી ચિંતયામી. ભગવાનના ફોટા ઉપર ચડાવી દેવાના. પછી હનુમાનજી મહારાજનું ધ્યાન. 2 દાણા ચોખા હા ડાબા હાથમાં રાખો. 2 દાણા ચડાવવાનું કહું એટલે. પછી હનુમાનજી મહારાજનું ધ્યાન ધરવાનું છે. અતુલિત બલધામમ શરણશૈલાભદેહમ તનુજવન કુશાનમ જ્ઞાની નામાની અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુડ સ્વા હનુમતે નમો. પ્રાર્થ નમસ્કારાન સમર્પયામિ. હવે એમનું આવાહન કરવાનું ભગવાનનું. હરિ ઓમ સહસ્ર ક્ષીરકા પુરુક સહસ્રાક્ષ સહસ્રપાદ સપો વિગુસર્પજાતશાંગુલમ્બા. ઓમ અવતારણે સ્વામિનારાયણ હનુમતે નમ. આવાહનાર્થ ક્ષતાન સમર્પયામિ. ભગવાનને આસન આપતા હોય ભાવ કરવાનો. 2 દાણા ચોખા પકડી રાખવાના. રત્ન ઇન્દ્ર ખચિતે સુવર્ણ અર્જિતે સિંહાસને પાસુરે રમ્ય દેવ વિંદ્ય નિમિત્ત વિદિતે સોપાન સૌરાજિતે સિંહાકાર પદાષ્ટકેતિ મુદલે દાસેન દત્તમ મયા સજભેદ કમલે નિવાસી ગૌરવ પ્રેમણા નિષેધ પ્રભુ. ઓમ અવતારણે સ્વામિનારાયણ છે હનુમત દેવતા ભે નમો નમઃ. ધ્યાયામ આસના દેવ. ચોખા જમણા તો પકડી રાખો. ભગવાનની પ્રતિષ્ઠા કરી જાઓ. ઓમ પ્રતિષ્ઠા સર્વદેવાનામ મિત્રાવૃંદ નિમિત્તા પ્રતિષ્ઠા કરો. મિત્ર મંડલે દેવતૈ સહ ઓમ અવતારણે સ્વામિનારાયણ હનુમતે નમઃ. સમસ્ત વરદા ભવત. અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. હવે એક થાળી તો લઈ લેજો. દરેક યજમાન વારા પરથી ઉભા થાવ. ભગવાન સ્વામિનારાયણ ચંદનનું તિલક કરજો. હનુમાનજીને ચંદનનું તિલક કરજો.
અને ધજાનો જે દંડ છે ને એને કંકુના ચાંદલા કરજો, બરાબર? વારાફરથી કરો, બરાબર? અને પેલો પુષ્પનો હાર હતો ને ભાઈ, પેલો હાર ઉતારવાનો છે અનિલભાઈ. સાચ મમ ગ્રામે નિવસ્તાનામ હનુમત દેવતાનામ કૃપા પ્રસન્નતા પ્રાપ્તિ અર્થમ અધિયન્ની પ્રતિવાર્ષિક કર્ણાવતીનગર આરભ્ય વિહારગ્રામ પર્યંત હનુમંત દેવાલય બધે પદયાત્રા આરંભ નિમિત્તેન આવાહિત દેવતાનામ યથાલાભ ઉપચાર પૂર્વકમ પૂજન કર્મ બ્રાહ્મણ દ્વારા અહમ આચરિષ્ય. પેલી થાળીમાં પાણી મૂકી દો. ત્યારે કર્માદિશ પ્રિયતાન મમ. ડાબા હાથમાં ચોખા લઈ લેવાના, ઉપર જમણા ઢાંકી દેવાનો, દશે દિશાથી દક્ષિણ માગવાનો ભાવ કરવાનો. અમપા સરબંધુ જય ભૂતાય ભૂતા સંસિદાય ભૂતા વિઘ્ન કરતા રસ્તે નશ્યંતુ શિવાગ્ને અપગ્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશ સર્વેષાં વિરોધન પૂજન કર્મ સમારભે શાંતિ કર્મ કર્મ ચંદનમ ચંદનમ દિવ્યમ ઘંટાઢ્ય સુમનોહરમ વિલેપનમ સુરાશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગ્રહિતામ ગંધમ સમર્પયામિ. હરિમ ઉદાનાય નમઃ હરિમ સમાનાય નમઃ એવમ પરબ્રહ્મણે પરમાત્મને નમઃ. વચ્ચે પાણી મૂક્યા આપો એક વખત. મધ્યે સલીલમ સમર્પયામિ. ક્ષણમ વિરમમાં ભગવાન જમતા ભાવ કરવાનો. ભોજ્યતામ પરમેશ્વર ભોજ્યતામ પરમેશ્વર ભોજ્યતામ પરમેશ્વર. ફરી ભગવાનને જમાડો. હરિમ પ્રાણાય નમઃ હરિમ અપાનાય નમઃ હરિમ યાનાય નમઃ હરિમ ઉદાનાય નમઃ હરિમ સમાનાય નમઃ એવમ પરબ્રહ્મણે પરમાત્મને નમઃ. ચારો વખત પાણી મૂકી આપો. પૂર્વાભૂષણમ સમર્પયામિ ઉત્તરાભૂષણમ સમર્પયામિ પ્રક્ષાલમ તર્પયામ સમર્પયામિ મોઘાંબુજાચમનિયમ સમર્પયામિ. કંકુ કે ચંદનના છાંટા નાખી દો થાળીમાં. કરોડ વર્તાદે ગંધમ સમર્પયામિ. 2 ચમચી થાળી મૂકી દે. થાળીમાં 2 ચમચી પાણી મૂકી આપો. મઘવાદાર્થે પૂકી ફર તાંબુલમ સમર્પયામિ. દાસવાન દક્ષિણામ કર્માંતે નિવેદયામિ. અને પરમ નિરાજનમ. ભગવાનને હવે આપણે આરતી ઉતારીશું. हरिओम हनुमान जी महाराज की जय. घनश्याम महाराज की जय. बड़े घंटी वगैरह जो भाई. जय सदगुरु स्वामी प्रभु जय सदगुरु स्वामी. सहजानंद दयारु सहजानंद दयारु. बरवंत बहु नामी चरण सरोज तमारा. वंदो कर जोड़े प्रभु वंदो कर जोड़े. चरणे शीश धर्याते चरण शीश धर्याते. दुख ना क्या तोड़ नारायण नर भ्राता. द्विज कुर तनुदारे प्रभु द्विज कुर तनुदारे. पामर पतित उदार्या पामर पतित उदार्या. अगणित नर नारी नित नित नौतम लीला. करताय विनाशे प्रभु करताय विनाशे. 68 तीरथ चरणे 68 तीरथ चरणे. कोटि गया कशि पुरुषोत्तम प्रगटनु. जे दर्शन करशे प्रभु जे दर्शन करशे. कार कर्म ते जोटे कार कर्म ते जोटे. कुटुंब सहित दर्शे आय अवसर करुणा निधि. करुणा बहु की दे वाले करुणा बहु की दे. मुक्तानंद गए मुक्ति मुक्तानंद मुक्ति. सुगम करे सिद्धि प्रभु जय सद्गुरु स्वामी. जय कपि बरवंता प्रभु जय कपि बरवंता.
સોરે નર મુનિ જન વંદિતા સોરે નર મુનિ વંદિતા પદરજ હનુમંતા ઓમ જય કપિ પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવનકારી અસુર રિપુ મદ ગંજિત અસુર રિપુ ગંજિત ભય સંકટ હારી ઓમ જય કપિ ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહીં જંપે પ્રભુ પીડત નહીં જંપે હનુમત હાક સુણીને હનુમત હાક સુણીને ધર 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 ગંભે ઓમ જય કપિ રઘુવીર સહાયો રંગ્યો સાગર યતિ ભારે પ્રભુ સાગર યતિ હે સીતા સોદલે આયે સીતા સોદલે હે કપિલંગા જારી ઓમ જય કપિ હાય રામચરણ રતિદાયક શરણાગ્રત ત્રાતા પ્રભુ નાગ્રત ત્રાતા પ્રેમાનંદ ગએ હનુમત પ્રેમાનંદ ગએ હનુમત વાંછિત ફલદાતા ઓમ જય કપિ જય કપિ બરવંતા પ્રભુ જય કપિ બરવંતા સુરી નર મુનિ જન વંદિત સુરી નર મુનિ જન પદરજ હનુમંતા ઓમ જય કપિ બરવંતા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે બેસી જાઓ નીચે આરતી પદ એક ચમચી પાણી ઉતારો ધીરાજનમ જલેન શીતલીકૃત્ય એક ચમચી પાણી ઉતારી દો પછી ભગવાનને હવે આરતી આપો દેવાભિવંદનમ 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 પછી જાતે આરતી લેજો સ્વાત્મ કલ્યાણાથી આત્માભિવંદનમ ચક્ષુ સર્વાંગ પછી આરતી જવા દેજો કોઈ બધાને લેવી હોય તો પાછળ હા મૂકી દે થાળીમાં હવે ભગવાનને આરતી આપી તમે લઈ લીધી પાછળ આપી દો હાથ ધોઈ નાખો તમારા આરતી લીધેલા હસ્તમ પ્રક્ષાલ્ય અને પેલા મારી ફૂલની પાંખડી પકડજો હાથમાં ભગવાનને મંત્ર પુષ્પાંજલિ ફૂલ પકડજો હનુમાનજી મહારાજનું ધ્યાન ધરી જવાનું પુષ્પાંજલિ ભગવાનને અર્પણ કરીશું હરિ ઓમ જગ્નેન જગ્નમય ચંદદેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન્ન તેહનાગમ મહિમાનઃ સચંદ્ર યત્ર પૂર્વે સાધ્યાઃ શાંતિદેવાઃ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાન્તિ હરતા સદર્ભ ભક્તિરવनं વિધાતા દાતા સુખાનાં मनसेप्सितानां तनोतु कृष्णोऽखिल मङ्गलम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मनो वा प्रकृतिस्वभावा करोमि अद्य सकलं परस्मै नारायणाय समर्पयामि आवय देवता चरण कमले भाव से मंत्र पुष्पांजलि समर्पयामी आ चढ़ाई देજો બોલો હરિ ઓમ માં ભગવાનને પ્રદક્ષિણા કરી જવાની આ રીતે ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર્ગતાની ચ તાની સર્વાણી નશ્યંત પ્રદક્ષિણામ પદે પદે મંત્રક્ષણામ સમર્પયામિ ફલ વિશેષાર્ઘ મનસોપચારે નિવેદયામિ પ્રાર્થના ભગવાનની પ્રાર્થના કરી જવાની હનુમાનજી હનુમાન ચાલીસાનો પાઠ કરી જઈશું ભલે 2 મિનિટ મોડું થાય બરાબર શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુલ સુધાર વર્ણવ રઘુવર બિમલ જસ યોદાયક ફલચાર બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યાન દેવ મહી હરો ક્લેશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દેવ લોક ઉજાગર दूत अतुलित बलधामा अंजनी वत्र पवन सुतनामा महावीर विक्रम बजरंगे कुमत निवार संगे कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंजित केशा हाथ वज्रोर ध्वजा विराजे कांधे मोज जने ऊषाजे शंकर शोभन केसरी नंदन प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुन बेको रसिया राम लगन सीता मन वजिया सूक्ष्म रूप धरे सिंह दिखावा रूप धरे लंक जलावा भीम रूप धरे सुर तुम्हारे रामचंद्र के तुम्हारे लाए सजीवन लखन जी आए श्री रघुवीर हर सिर लाए
रघुपति के नहीं बहुत बढ़ाए तुम प्रिय भरत समभाई शास्त्र बदन तुम रोहित गावे यद कैसे पति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित यम कुबेर दिग्पाल जहाँ दे कवि कोविद कह सके कहाँ दे तुम विकार सुग्रीव के नहा राम मिलाए राजपत दिन्ना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जाना योग सत्र योजन बलवानो लिनियो दाई मधुर बल जानो प्रभु मुद्रिका मेले मुख माही जल दिलारि गए रचनाई दुर्गम का जगत के जय जय सुगम अनुग्रह तुम्हारे दे दे राम द्वारे तुम रखवारे ओतना क्या बिन वैसारे सब सुख लय तुम्हारी शरणा तुम रक्षक का को डरना अपन तेज तुम्हारो आगे तीनों लोग आंख दिखावे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग रे सब पीरा जब निरंतर हनुमंत बेरा संकट से हनुमान छुड़ावे मन करो जन जान जुलावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मन जो कोई लावे सोई अमित जीवन फल पावे राहे प्रसिद्ध जगत जियारा साधु संत के तुम रखवारे असुम निकंदन राम दुलारे अष्ट सिद्धि के दाता अश्वर न जानकी माता राम रसायन तुम रे पासा सदा रो रघुपति के दासा तुम्हारे भजन राम गवावे जन्म जन्म के दुख बिसरावे अंधकार रघुवर पुर जाए जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरे हनुमत से सकल सुख करे संकट कटे मिटे सब पीरा जो सुमेरे हनुमंत बल बीरा जय 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 हनुमान गुदाई कृपा करो गुरुदेव जिनाई जो शत बार पाठ कर कोई छोटे बंदी महास कोई जो बड़े हनुमान चालीसा ओए सिद्धि साक्षी गौरीशा तुलसीदास सदा हरि चेरा कीजिए नाथ मजे ढूंढते मडीरा और तनय संकट रण मंगल मूर्ति रूप राम लखन सीता सहित बसो स्वर भोग सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय हनुमान जी महाराज की जय। एक चमची पानी पकड़ी राखो करेलू पूजा भगवान ने अर्पण करो ततस्य कर्मणा संकदासी त्यज्येनि मम ग्रामे पदयात्रा निमित्तेन प्रारंभ निमित्ते यथालाभोपचारे ब्राह्मण द्वारा पूजन कर्म प्रियता नम तस्य श्रेयो भगवत चरण समर्पित भगवान ने કહેવાનું આ પૂજા કરી એનું ફળ તમને અર્પણ કરીએ તે સ્વીકારી લેજો ફરીથી પાણી પકડી રાખવાનું તદસ્ય કર્મણા સાંગતા કર્મ કરે નિમિત્તે ભગવાનની આગળ જેવી દક્ષિણા મૂકજો બ્રાહ્મણને દક્ષિણા આપજો શક્તિ પ્રમાણે બધું દેવ દક્ષિણા બ્રહ્મ દક્ષિણા થાકાલે અહંકારી છે કર્મારીશ પ્રિયતા નમઃ અરે મંત્ર આશીર્વાદ કુબોતરી રાખજો કુબોતરી રાખો મંત્રાદા સફલા સંતો સંતો પ્રણામ મનોરથા શત્રુણામ બુદ્ધિનાશોસ્તો पितराणामुदयस्तव यावत् भागीरथी गंगा यावत् देवो महेश्वरा यावत् वेदा प्रवतन्ते तावत् त्वमिजयी भव બ્રાહ્મણના આશીર્વાદથી ભગવાનની કૃપાથી જે કંઈ પ્રાપ્ત થયું એનો સ્વીકાર કરીએ છીએ માથે ચડાવી દો પછી હવે આ શ્રીફળ વધેલી રસ્તું પ્રસ્થાન કરવાનું છે પેલા હાર બધા પહેરાવ રહી ગયા બધા પહેરાવજો પછી સદીઓથી આ પ્રથા ચાલી રહી છે તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ એ ખરેખર ભગવાન જ છે અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો।